श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियो में आपणे व्रज मेरे मन भाई आ धोळ साथे आपणी व्रज परिक्रमा ने विराम आप्यो छे। आपणी आ सत्संग सरिता अविरतपणे वही रही है ए प्रभु कृपाथी अने आप बधाना साथ सहकारथी। એટલા માટે હું આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સરિતા આવી રીતે જ અવિરત આગળ વહેતી રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું। આજે આપણે નવો વિષય શરૂ કરવા જઈ રહ્યા છે, એ છે ષોડશ ગ્રંથ। આ ગ્રંથનો પરિચય, પણ એ પરિચય આપણે એકદમ ટૂંકમાં સંક્ષિપ્તમાં લઈશું, કેમ કે એ ગ્રંથ એકદમ ગૂઢ અને અગાધ છે। એને સમજવો અને સમજાવવો એની કોઈ આપણી ક્ષમતા નથી। ફક્ત આ ગ્રંથ ક્યારે લખાયો, કોના માટે લખાયો, એની અંદર કેટલા શ્લોક છે વગેરે આપણે જાણકારી મેળવવાની કોશિશ કરીશું। તો મહાપ્રભુજીનું પ્રાકટ્ય જે થયું છે એ પ્રભુના મુખારવિંદમાંથી થયું, અને એટલા માટે મહાપ્રભુજીનું એક નામ વૈશ્વાનર પણ છે। મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતો એટલે કે પોતાનું જે તત્વજ્ઞાનની ઇમારત રચી એના 4 મૂળ આધાર ગ્રંથો રાખ્યા છે। એ છે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત। આ 4 પ્રમાણ ગ્રંથોના આધાર પર જ પોતાના તત્વજ્ઞાનની ઇમારત એમને ઊભી કરી છે, અને પોતાના સેવકોને ઉદ્દેશીને સમય સમય પર આવા અનેક નાના નાના ગ્રંથોની રચના કરી છે। આમ તો ગ્રંથોનું વિપુલ સાહિત્ય આપણી પાસે છે। તો આ 16 ગ્રંથોનો અભ્યાસ આપણે આ પુસ્તક જે છે ષોડશ ગ્રંથ સાર, આ પુસ્તકમાંથી આપણે એનો સંક્ષિપ્ત પરિચય મેળવવાની કોશિશ કરીશું। વેદવ્યાસજીએ જે બ્રહ્મસૂત્ર લખ્યા છે એની ઉપર અણુભાષ્ય મહાપ્રભુજીએ લખ્યું છે। પછી શ્રીમદ ભાગવત ઉપર પણ સુબોધનીજી નામની ટીકા લખી છે। એવી રીતે પોતાના સ્વમાર્ગના એટલે પુષ્ટિ માર્ગના પાયાના બધા સિદ્ધાંતો સમજાવવા માટે આ ષોડશ ગ્રંથની રચના કરેલી છે, અને આ જુદા જુદા પ્રસંગો ઉપર જુદા જુદા રીતે આ ગ્રંથો લખાયેલા છે, અને એને આપણે ષોડશ ગ્રંથ તરીકે ઓળખીએ છીએ। ષોડશનો અર્થ થાય છે 16, એટલે 16 નાના નાના ગ્રંથોનો સમૂહ જે પુસ્તકમાં જે ગ્રંથમાં છે એ ષોડશ ગ્રંથ। ષોડશ ગ્રંથોનું સ્થાન આપણા પુષ્ટિ માર્ગમાં અનેરું સ્થાન છે, ખૂબ વિશિષ્ટ સ્થાન છે। તે આપણા માર્ગની ગીતા છે, અને એટલા માટે આપણે તેને વલ્લભ ગીતા એમ પણ કહીએ છીએ, કેમ કે પુષ્ટિ માર્ગનો તેને ઉપનિષદ પણ કહેવામાં આવે છે। કેમ કે પુષ્ટિ માર્ગના જે કંઈક બધા સિદ્ધાંતો છે એ બધા સિદ્ધાંતોનો નિચોડ સાર આ ગ્રંથમાં ભરેલો છે। આ ગ્રંથ ચંદ્રની 16 કળા સમાન છે, એટલે જેવી ચંદ્રની એક એક કળા 16 કળાઓ છે એવી રીતે આ 16 ગ્રંથો છે। અને મહાપ્રભુજીની અલૌકિક દિવ્ય વાણી છે, એટલે દિવ્ય વાણીના અલંકાર રૂપ પણ છે। અને મહાપ્રભુજી એ ઠાકોરજીના મુખારવિંદમાંથી પ્રકટ થયા હોવાથી અને એમના મુખેથી એમના વાણીથી આ ગ્રંથ પ્રકટ થયાથી, આ શ્લોક પ્રકટ થવાથી એને આપણે અપૌરુષ્ય એટલે દેવવાણી એવી રીતે પણ કહીએ છીએ, કેમ કે જેવી રીતે વેદ જે છે એ અપૌરુષ્ય છે, એવી જ રીતે આ ષોડશ ગ્રંથો પણ અપૌરુષ્ય છે એવું કહી શકાય છે। અને આ 16 ગ્રંથોનો ક્રમ શું છે, એક એક ગ્રંથોની અંદર કેટલા શ્લોક છે, કોને નિમિત્ત બનાવીને આ રચવામાં આવ્યો છે, એ બધું જ આપણે આવતા વિડીયોથી એ વિષયની જાણકારી મેળવશું। આજ માટે આટલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું, અને આપનો જે કાંઈ અભિપ્રાય હોય એ કમેન્ટ્સમાં જણાવવા વિનંતી કરું છું। જય શ્રી કૃષ્ણ।